સંતરામપુર તાલુકાના વાંદરિયા ગામે મધ્યાહન ભોજનાલયના માલ અંગે ગ્રામજનોનો ભારે વિવાદ. તપાસની ભારે ગ્રામજનોની તંત્રથી માંગ ઉઠી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર સંતરામપુર તાલુકાના વાંદરિયા ગામે સરકાર દ્વારા અપાતો મધ્યાહન ભોજનાલયના 2 નંબરનો માલ સાંજના સમયે લાવવામાં આવ્યો હતો. આ ગ્રામજનોના આક્ષેપ મુજબ આ માલમાંથી અડધો માલ ગ્રામજનો દ્વારા પોતાના ઘરે લઈ જવામાં આવ્યો. બાકીનો અડધો માલ ગામની એક શાળામાંથી ઝડપી પાડવામાં આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ બાબતે ગ્રામજનો દ્વારા ગામના સરપંચ શ્રી, તેમના મત વિસ્તારના ધારાસભ્યો તથા સંતરામપુર મધ્યાહન ભોજનાલયના મામલતદારને ટેલિફોનિક રજૂઆત પણ કરવામાં આવી છે. હાલ આ ઘટનાને લઈ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે નહીં ને કોઈ કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું રહ્યું. આ ગ્રામજનોના આક્ષેપો અને રજૂઆતને આધારે આ માહિતી રજૂ કરવામાં આવી છે. આ ન્યૂઝ અમારા દ્વારા આક્ષેપોની પુષ્ટિ કરવામાં આવતી નથી. સત્ય શું છે અને શું નથી તે તંત્રની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. દર્શક મિત્રો, હું છું સલમાન મોરાવાલા સંતરામપુરમાંથી. દર્શક મિત્રો, હાલ અમે તમને જણાવી દઈએ, હાલ આપણે સંતરામપુર તાલુકાના વાંદરિયા ગામ પ્રાથમિક શાળા ખાતે ઊભા છીએ. અને હાલ પછાડી આપ જોઈ શકો છો, જે આ પછાડી ભાઈઓ જે ઊભા છે એ વાંદરિયા ગામના રહીશ છે. તેમની એક એવી રજૂઆત છે, જાણવા મળ્યું છે કે એમના ગામની અંદર સરકાર દ્વારા જે મધ્યાહન ભોજનાલયનો જે માલ સામાન જે બાળકોને ખાવા પીવા માટે જે આપવામાં આવે છે, એ માલની અંદર અહીંના સંચાલક દ્વારા અવારનવાર કંઈક દર મહિને માલની અંદર કટિંગ કરવામાં આવે છે. અને સાથે સાથે ગઈકાલના સાંજના સમયે લગભગ 5 વાગ્યા બાદ ગાડીમાં લાવવામાં આવતો માલ ગામજનો દ્વારા માધ્યમથી પકડવામાં આવ્યો છે. અને તેમનું એવું કહેવું છે, તેમના આક્ષેપો છે અને જણાવવું છે કે આ જે માલ છે મધ્યાહન ભોજનાલયનો, એ માલ સામાન જે સ્કૂલની અંદર જે સેન્ટર લાગતું હોય ત્યાં એમને ઉતારવાનો હોય, તેની જગ્યા પર અડધો સ્ટોક એમને હાઈસ્કૂલની અંદર અને અડધો સ્ટોક પોતાના ઘરે કંઈક ઉતારવામાં આવ્યો છે. આ બાબતે વાસ્તવિકમાં ઘટના શું છે તેમના વિશે આપણે જાણીશું. શું નામ આપણું? રજનીકાંત બામણિયા. કયા ગામના રહેવાસી? વાંદરિયા ગામના રહેવાસી છું. સાહેબ, શું રજૂઆત છે આ બાબતે? શું કહેવું કે જે આવતીકાલે જે મધ્યાહન ભોજનનો જે માલ આવ્યો એ પોતાની પ્રાઇવેટ ગાડીની અંદર લાવી અને અહીંયા ઉતારવામાં આવ્યો છે. અડધો માલ અહીંયા જ છે, જેમાં 3 ચોખા છે અહીંયા અને 2 ઘઉંના કટા છે. ટોટલ અહીંયા છે. બાકીનો સ્ટોક એમને પોતાના ઘરે ઉતાર્યો છે. હવે ઘરે છે જે 3 ચોખા છે, 2 દાળના છે અને 1 દાળનું છે અને 2 ઘઉંના જેવા છે અને બીજા અડધા કટ્ટા ત્યાં એમને ઘરે મૂક્યા છે. જે ગ્રામજનોએ સાથે જઈને વિડીયો ઉતારી અને એનું એક પ્રૂફ અમે પણ રાખ્યો છે અને આ બાબતની જાણ અમે આગળ પણ કરી છે. કોને કરી છે તમે અને કેવી રીતના કરવામાં આવી? અમે ટેલિફોન દ્વારા અમારા મત વિસ્તારના ધારાસભ્ય MLA જે નિમિષાબેન સુથાર છે એમને વાત કરી છે અને અમારા ગામના જે સરપંચ સાહેબ છે એમને પણ વાત કરી અને ડેપ્યુટી સરપંચને પણ વાત કરી છે. અને ત્યારબાદ પછી અમે તમને પત્રકારને પણ, રિપોર્ટરને પણ અમે જાણ કરી અને ત્યાંથી પછી અમે મામલતદાર સાહેબને પણ જાણ કરી છે. એમણે કીધું કે અમે હાલ તપાસ કરાવડાવીએ છીએ. શું નામ આપનું? ફુલાભાઈ. કયા ગામના રહેવાસી? વાંદરિયા. આપનું આ બાબતે શું કહેવું ગયું? હવે સાહેબ, અમને જાણ કરવાથી અમે બધા ગામજનો ભેગા થયા. ગામજનો ભેગા થઈને અમે ચકાસણી કરી. ચકાસણી કરતા અડધો માલ આવીને પછી એને ઘેર અમે તપાસ કરી. નિશાળની બાજુમાં જ એનું મકાન છે સંચાલકનું. તો અડધો માલ એને ઘેર અમે તો જોયો તો અમે એમના ફોટા કેમેરા બધા અમે લઈ લીધા મોબાઈલમાં. તો આ બાબતે તમારી શું માંગણી છે? માગણી તો આપણે કોઈ દરખાસ્ત કરવા માટે તમને અમે બોલાયા કે આ રીતના છે, આ રીતના ચાલે છે. હર મહિને આ માલ અરસપરસ થાય છે. પૂરું બાળકોને ભોજન મળતું નથી. આ પહેલી વાર આવું થયું છે કે પછી અવારનવાર થાય છે? પણ મતલબ કે આ વખત અમે ખરેખર પ્રૂફ મળ્યું ને એટલે અમે જાણ કરી અને તપાસ કરી. શું નામ આપનું? કાંતિભાઈ. આપ કયા ગામના રહેવાસી? વાંદરિયા. આપનું આ બાબતે શું કહેવું છે? આપણું તો આ બાબતે આવું બધું શોષણ થતું હોય વારે ઘડીએ દર મહિને, તો પછી આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જ પડે, જરૂર. શું આવું અવારનવાર થાય છે? આવું અવારનવાર દર મહિને થતું હોય ને પછી આવું કયો સંચાલક આવું બિઝનેસ ચલાવે, ઓરવીર ચલાવે, 80માં ફરે અને દર મહિને આવું છોકરાને 25% નાસ્તો નહીં મળતો હોય અને 75% વેચાણ થતું હોય દર મહિને, તો પછી આ સરકારને રજૂઆત કરી તો સરકારને આ પગલાં લેવા પડે કે નહીં લેવું પડે, એવી અમારી માંગ છે. અને આમાં તો કાયદેસરના પગલાં લેવા પડે કે સરકારને કાયદેસર આમાં કાર્યવાહી થવી જોઈએ ને કાયદેસરના આવા લોકોને સસ્પેન્ડ થવું જ કરવા જ જોઈએ, એવી માંગ છે અમારી. શું નામ આપનું? બામણિયા પરબભાઈ. આપનું
આપનું શું કહેવું છે આ બાબતે? આ બાબતનું સાહેબ એવું કહેવાનું છે કે ખરેખર આ સંચાલક બદલવો જોઈએ અને આ અવારનવાર દર મહિને થાય છે. તો શું આ બાબતે તમે તંત્રને જાણ કરી? આ કરી ટેલિફોન ટેલિફોન દ્વારા શું લેખિત આપ્યું છે કે ના લેખિત નથી. તો શું લેખિત આપવાના છો તમે બધા? આપવાના